નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। વેરાવળ બાર એસોસિએશન વેરાવળના પ્રમુખ, ઉપપ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણી આગામી તારીખ 19ના રોજ યોજાશે। વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અન્ય 17 જેટલા હોદ્દેદારોની ચૂંટણી આગામી તારીખ 19/12/2025ના જિલ્લા કોર્ટ કમ્પાઉન્ડના લાઇબ્રેરી હોલ ખાતે આયોજિત હોય, જેના ચૂંટણી કમિશનર તરીકે એડવોકેટ કે.એચ. રાઠોડની નિમણૂક કરવામાં આવી છે। તેમના દ્વારા વિગત આપવામાં આવી છે કે આ ઇલેક્શનની પ્રક્રિયા માટે તારીખ 4/12/25 થી 6/12/25 સુધી ફોર્મ ઉપાડવા માટે અને ફોર્મ ભરી પરત કરવાની છેલ્લી તારીખ 9/12/25 સુધીમાં પરત કરવાનું રહેશે અને તારીખ 10/12/25ના રોજ તેમની આખરી યાદી જાહેર કરવામાં આવશે। તારીખ 19/12/25ના રોજ સવારે 9 વાગ્યાથી મતદાન અને સાંજે તેમનું રિઝલ્ટ આપવાની પ્રક્રિયા મારા દ્વારા કરવામાં આવશે અને મારી સાથે મારી ટીમ આ ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપશે અને આ ઇલેક્શન વેરાવળ બાર એસોસિએશનમાં નોંધાયેલા 382 જેટલા એડવોકેટ દ્વારા મતદાન કરવામાં આવશે અને બાર એસોસિએશન વેરાવળની માતૃ સંસ્થા ગુજરાત કાઉન્સિલિંગ ઓફ બાર એસોસિએશન અમદાવાદ દ્વારા તેમના ઘડેલા નિયમો મુજબ ઇલેક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું અનીસ રાચની એક યાદીમાં જણાવેલ છે। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। જી, આપનો પરિચય? મારું નામ એડવોકેટ કે.એચ. રાઠોડ છે અને હાલ વેરાવળ બાર એસોસિએશનમાં ચૂંટણી અધિકારી તરીકેની મારી ફરજ જે છે એ નિભાવું છું। વેરાવળ બાર એસોસિએશનમાં રાજ્યભરના બાર એસોસિએશનની ચૂંટણી હોય એના અનુસંધાને વેરાવળ બાર એસોસિએશનમાં પણ વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખશ્રી તેમજ વેરાવળ બાર એસોસિએશનના ઉપપ્રમુખશ્રી તેમજ મંત્રીશ્રી તેમજ સહમંત્રીશ્રી તેમજ ખજાનશ્રી અને 15 જેટલા સદસ્યો અને એક જે છે લેડી રિપ્રેઝેન્ટેટિવના હોદ્દા માટેની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર હોય એના અનુસંધાને વેરાવળ બાર એસોસિએશનમાં તારીખ 9/12/2025થી તારીખ 6/12/2025 સુધીમાં ફોર્મ વિતરણ અને ફોર્મ ભરવાની કામગીરી જે છે એ શરૂ થયેલી છે। ત્યારબાદ તેમની ચકાસણીનો જે કાર્યક્રમ છે ફોર્મની ચકાસણીનો તે 8/12/2025ના રોજનો છે અને ત્યારબાદ જે છે તેમને પરત ખેંચવાની ઉમેદવારી પરત ખેંચવાની તારીખ જે છે એ 9/12/2025ના રોજ જે છે એ નિમણૂક કરેલી છે। તેમની આખરી યાદી ઉમેદવારોની તારીખ 10/12/2025ના રોજ જાહેર કરવામાં આવશે અને ચૂંટણી જે છે એ તારીખ 19/12/2025ના રોજ નિર્ધારિત થયેલી છે। હાલે વેરાવળ બાર એસોસિએશનમાં કુલ 382 જેટલા મતદારો છે અને જે પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કરવાના છે। હાલ રાજ્યભરની બાર એસોસિએશનની અમારી માતૃ સંસ્થા ધ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નિર્દેશ કરેલા નિયમો મુજબની ચૂંટણીઓ યોજાવાની હોય અને તે મુજબની પ્રક્રિયા પણ વેરાવળ બાર એસોસિએશનમાં હાલે રાબેતા મુજબની નિયમો અનુસાર થઈ રહી છે।